चिंता ना करो। तमारे उमेदजी पे 10 वर्ष कीधा, तमारे 15 वर्ष करवू हो तो मजा करो। आ कोई भाड़वाती जग्या नहीं, कोई मालिकी अपनी मालिकीनी जग्या है। आ मालिकी આપણે આ 10 વર્ષ પહેલા જૂની જગ્યા લીધી હતી, ત્યારે મેં હવે પહેલા એમને કીધું તો કોમર્સ શરૂ કરો। બીજા લોકો કીધા મારે ભાડે આલવી નથી, ભાડે હું બને તો સુધી કોઈ મિલકતો ઓછી ચડાવું છું, એટલે આ જગ્યા સમાજના કામમાં આવી, એટલે હું મારી જાતને ખૂબ ધન્યવાદ માનું છું કે મારો જે મિલકત છે એ આજે સમાજના ઉપયોગી આવે છે સાહેબ। પછી આ ઠાકોર સમાજ ટ્રસ્ટે ખૂબ સારું ઉમદા કામ કર્યું અને ઉમદા કામ કરીને સમાજની રાહ ચીંધવાનું કામ કર્યું, સમાજમાં ખર્ચા નાબૂદ કરવાનું કામ કર્યું। આજે 4800 થી વધારે ઠાકોર સમાજના દીકરીઓના સમૂહ વિવાહ કરી અને અમે અમારી ટીમ દ્વારા જે ઉમદા કાર્યક્રમ કરવાનું કર્યું એ પણ કર્યું। ચોપડા વિસ્તરણનું કામકાજ કર્યું। ગુજરાત કેળવણી મંડળ જે ચાલી રહ્યું છે એમાં પણ 400 દીકરીઓને અભ્યાસ થાય એવી વ્યવસ્થા આપણે ઊભી કરી છે। એનું હવે પ્લાસ્ટર બાકી છે ને ફ્લોરિંગ બાકી છે, અને ફ્લોરિંગ ને પ્લાસ્ટર પટી જાય એટલે આપણે એને રહેવાની વ્યવસ્થા કરી નાખશું। અત્યારે આપણી વચ્ચે સદારામ બાપા નથી, પણ સદારામ બાપાનું જે પ્રતીક છે એ સદારામ બાપાના પ્રતીકને લઈને ઠાકોર સમાજ અને આજે 18 સમાજ જો ચાલી રહ્યો છે તો આપણે સદારામ બાપાના નામે આગળ વધીએ એવી આપ સૌને વિનંતી કરું છું। શરૂઆતમાં પાટણમાં જો લાઇબ્રેરીમાં શરૂઆત કરી હતી વિજયને કરી હતી, અને એ વખત મારી જોડે આવ્યા હતા કે ચંદનજીભાઈ આપણે કઈક જગ્યા હોય તમે આપો। મારો જે ઉપર ફ્લેટ હતો, ફ્લેટ મેં અમને આપ્યો હતો અને ફ્લેટની અંદર 10 કે 9 કે 12 છોકરા એ લાઇબ્રેરીમાં ભણતા હતા અને એમાં 3 કે 4 તલાટી કડવાજીભાઈ થયા હતા। એટલે આ જે વેલ પહેલ ચાલી છે એને આગળ વધે। જ્યાં ચંદનજી ઠાકોરની, ઉમેશજીભાઈની, નંદાજીભાઈની કે અમે કોઈ પક્ષાપક્ષીથી પર રહી અને સમાજની એકતાનું પ્રતીક કઈ રીતે ચાલે, સમાજ કઈ રીતે મજબૂત કરે, સમાજ કઈ રીતે શિક્ષણમાં આગળ વધે અને આગળ વધ્યો છે હું જોઈ રહ્યો છું। આજે જો મામલતદાર, નાયબ મામલતદાર, ટીડીઓ, ટ્રેજરી ઓફિસર, આજે શિક્ષકો, આટલું બધું યુનિયન સાહેબ જીબીમાં તમામ ક્ષેત્રે આપણા છોકરા છોકરીઓ આજે આ જોબમાં લાગ્યા છે સાહેબ। એટલે આપણો સમાજ જે પહેલા પ્રગતિના પંથે નહોતો પણ આજે પ્રગતિના પંથે જઈ રહ્યો છે, શિક્ષણમાં આગળ વધી રહ્યો છે। સવાલ એટલો જ છે આપણે એમને રહેવાની અને વ્યવસ્થાઓ જો કરો તો ગામડાનો જે મધ્યમ વર્ગનો વ્યક્તિ છે એની દીકરીને ભણવું છે પણ રહેવાની સુવિધા નથી, એને ભણવું છે પણ અહીંયા લાઇબ્રેરીની કોઈ સુવિધા નથી, એના માટેની આ લાઇબ્રેરી લેડીઝની પણ તૈયાર થઈ ગઈ, જેન્ટ્સની પણ તૈયાર થઈ ગઈ અને આવા સમયમાં રહેવાની પણ લાઇબ્રેરી તૈયાર થઈ જશે। એટલે આપ સૌ એ વાતમાં આગળ વધો, જ્યાં અમારી જરૂર પડે ત્યાં ઉપયોગ કરજો।